વિજયભાઈ એક તો રાજકોટના પનોતો પુત્ર, જેને કઈ આપણે મુખ્યમંત્રી તરીકેની 5 વર્ષની જેને ટર્મ પૂરી કરી, એ ટર્મ દરમિયાન ખરેખર રાજકોટને તો એક ખોટ છે કે જો વિજયભાઈ હોત તો રાજકોટની શકલ બીજું સુરત બની ગયું હોત. છતાં પણ કુદરતને કરવું અકાળે આવી ઘટના ઘટી ગઈ. તેમ છતાં પણ રાજકોટની પ્રજા આજની તારીખમાં વિજયભાઈ દિલમાં હોય છે, લોકોના દિલમાં વિજયભાઈ વસેલા છે. એટલા માટે યાદ કરવા પડે છે વિજયભાઈને. આ તકે વર્ષ પૂરું થવા આવ્યું છે એમને, અને એટલા માટે યાદ કરવા પડે છે કે વિજયભાઈ રાજકોટમાં તમે જોવો તો આપણને એક એમ્સ હોસ્પિટલ કે જે ખરેખર અહીં વિજયભાઈ હોત ન હોત તો એમ્સ હોસ્પિટલ આવત જ નહીં રાજકોટમાં. આવી એમ્સ હોસ્પિટલ વિજયભાઈ આપી. સાથે સાથે આ એરપોર્ટમાં એટલી ટ્રાફિકની સમસ્યા સિટીમાં, એને બહાર લઈ ગયા અને એક એરપોર્ટ ઇન્ટરનેશનલ જેને કહી શકાય એવું એરપોર્ટ આપણને આપ્યું. ત્યારબાદ એથી આગળ વધીએ તો બસ સ્ટેન્ડ તો કેવું આપણને સ્ટેન્ડ કે આપણે પેલા ખખડ જેવી ગાડીઓ અંદર જઈ તો ઘડી કઈ ગમે નહીં. અત્યારે એમ નહીં હાલો બસ સ્ટેન્ડમાં આપણે આટો મારી અને મજા આવે. આવા જેને કે ઓવરબ્રિજ, અંડરબ્રિજ, આ વિજયભાઈની દેન છે 5 વર્ષમાં આ રાજકોટને બધું પૂરું પાડ્યું છે. આ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એક તો જેને કે સંગીત સંધ્યા કહી શકાય, જેની સાથે દેશભક્તિના ગીત અને શ્રદ્ધાંજલિ એમને આપવાની, દેશભક્તિના ગીત સાથે શ્રદ્ધાંજલિ એમને આપવાની છે. આ એટલા માટે કે વિજયભાઈ ખુદ દેશપ્રેમી માણસ હતા. આ દેશપ્રેમી માણસ હાલતા અમે આની પહેલા કાર્યક્રમ રાખ્યા હતા ત્યારે વિજયભાઈ ખુદ માઇક લઈને દેશભક્તિના ગીત ગાવા માંડતા હોય છે, અને અતિ લોકપ્રિય ગીત હોય છે દેશભક્તિના ગીતો. તો અમને આવો વિચાર આવ્યો અમારા ગ્રુપમાં અમારા લાલભાઈ છે, રાજુભાઈ લીલા છે, ભાર્ગવભાઈ છે, પિયુષભાઈ છે, ભાઈ રાજુભાઈ દુધકિયા છે, ભાર્ગવભાઈ છે, નિશિતભાઈ છે. આ મારી ટીમે બે નક્કી કર્યું સંગઠનમાં કે ભાઈ આવો કાર્યક્રમ કરી આપણે વિજયભાઈને યાદ કરી. નો ડાઉટ માસિક તિથિ અમે ઉજવી હતી, આ જ જગ્યાએ માસિક તિથિ ઉજવી હતી, 1 મહિનો પૂરો થયો ત્યારે ઉજવી હતી. ત્યારે પણ બહુ સરસ ભવ્ય રીતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કર્યો હતો. તો વિજયભાઈ આ રીતે અમારા સૌના દિલમાં છે અને રાજકોટનું એક આગવું નામ છે. આ કાર્યક્રમમાં આમ જોઈએ તો અમને રાત્રે 9 થી 12 દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ રાખેલ છે. તેમાં સારા કલાકારો પણ બોલાવ્યા છે કે જે ખરેખર દેશભક્તિના લાયક ગીત ગાતા હોય છે, એવા કલાકારો છે. અને સાથે સાઉન્ડ સર્વિસ તમે જુઓ તો સાઉન્ડ સર્વિસે પણ એવી છે, જે સાઉન્ડ સર્વિસ છે, સાઉન્ડ સિસ્ટમ આખી છે એની એ નવરંગ સાઉન્ડ વાળા ભાઈ છે, સગુન ફિલ્મ ફોટોગ્રાફર છે પોતે. એના માર્ગદર્શન નીચે આ કાર્યક્રમ યોજ્યો છે અને સરસ મજાનું આયોજન રાખેલ છે.